Okay, welcome back once again to all my dear students. આજે આપણે વાત કરીશું બેટા ગતિ ઊર્જા અને આણ્વીય ઝડપ વિશે. છેલ્લે આપણે વાત કરી કે વાયુનું પ્રવાહીકરણ, જેમાં ક્રાંતિક તાપમાન, ક્રાંતિક કદ અને ક્રાંતિક દબાણ વિશે આપણે વાત કરી હતી. બરાબર? તો ક્રાંતિક તાપમાન કોને કહેવાય? તો અધિકતમ તાપમાને જે વાયુનું પ્રવાહીકરણ કરે છે ને તેને આપણે ક્રાંતિક તાપમાન કહે છે. બરાબર? ક્રાંતિક તાપમાને જે કદ હોય તેને ક્રાંતિક એટલે કે ક્રાંતિક તાપમાને જે દબાણ હોય તેને ક્રાંતિક દબાણ કહીએ. અને એવું કહ્યું કે ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુએ રોકેલા કદને આપણે ક્રાંતિક કદ કહીએ છીએ. અને એવું પણ કહ્યું હતું કે નીચા તાપમાન અને ઊંચા દબાણે વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. બરાબર? તો આપણે એવું કહ્યું કે ભાઈ નીચા તાપમાન અને ઊંચા દબાણે વાયુનું પ્રવાહીકરણ તો શક્ય બન્યું, પણ જો ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાન હોય તો વાયુનું પ્રવાહીકરણ થતું નથી, પણ એના કરતા નીચા તાપમાને તેનું પ્રવાહીકરણ થાય છે. આ બધું જ આપણે ડિસ્કસ કર્યું. હવે આજે આપણે વાત કરવાની કે ગતિ ઊર્જા અને આણ્વીય ઝડપ વિશે. ચલો સ્ટાર્ટ કરીએ બેટા આજનો ટોપિક કે ગતિ ઊર્જા અને બીજું આપણને આપેલું છે આણ્વીય ઝડપ. ઓકે, તો અહીં આપણે વાત કરીશું. સૌપ્રથમ ગતિ ઊર્જા એટલે શું? તો આપણે એવું કહીએ કે વાયુના અણુઓ સતત ગતિમાં રહેતા હોય છે. સતત જ કન્ટિન્યુઅસલી વાયુના ઘટક કણો ગતિમાં જ હોય છે. બરાબર? જ્યારે તેઓ ઘૂમતા હોય છે ત્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે. બરાબર? સતત ગતિમાં હોય જ્યારે એ ઘૂમતા હોય ત્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે, અને પરિણામે તેની ઝડપમાં એટલે કે તેની ઝડપ અને તેની દિશા બદલાય છે. આ ખબર હોવી જોઈએ કે ભાઈ જ્યારે વાયુના અણુઓ જ્યારે ગતિ કરતા હોય ત્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે તેની ઝડપ અને દિશા બદલે છે. બરાબર? તો આથી વાયુના બધા જ અણુઓ કોઈ એક સમયે ઝડપ અને ઊર્જા સરખા હોતા નથી. એક જ સમયે ઝડપ અને ઊર્જા કેવી હોય છે? જુદી જુદી. તો એ આપણે લખીએ પહેલા તો. ચલો, વાયુના અણુઓ સતત ગતિમાં રહેતા હોય છે. વાયુના અણુઓ સતત ગતિમાં રહેતા હોય છે. બરાબર? અને તેઓ ઘૂમતા હોય છે ત્યારે તેઓ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે, અને તેઓ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે. દિવાલ સાથે અથડાય છે. બરોબર છે? તો આના પરિણામે તેમની ઝડપ અને દિશા બદલાય છે. માટે તેમની ઝડપ અને દિશા બદલાય છે. એટલે અણુઓ જ્યારે ગતિમાં હોય છે ત્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે તેની ઝડપ અને દિશા બદલતા હોય છે. અને ઊર્જા આપણે એવું કહેવાય કે આથી વાયુઓ બધા જ અણુઓ કોઈ એક જ સમયે ઝડપ અને ઊર્જા સરખી હોતી નથી. બરાબર? તો બધા જ વાયુઓ એવું લખીએ કે આથી આપણે વાયુના બધા જ અણુઓ કોઈ એક જ સમયે વાયુના બધા જ અણુઓ કોઈ એક જ સમયે શું સરખું હોતું નથી? તો કોઈ એક જ સમયે ઝડપ અને ઊર્જા સરખા હોતા નથી. ઝડપ અને ઊર્જા સરખા હોતા નથી. બરાબર? એટલે અલગ અલગ જ હોય છે. અને આથી આપણે અણુઓની ઝડપ સરેરાશ મૂલ્ય મેળવી શકીએ છીએ. બરાબર? તો સરેરાશ મૂલ્ય એટલે કે અણુઓની સંખ્યા. સરેરાશ મૂલ્ય મેળવવા માટે આપણને બધાને ખબર છે કે અણુઓની સંખ્યા દાખલા તરીકે n છે. અણુઓની સંખ્યા છે n. બરાબર છે? અને
બીજું આપણે કહીએ વ્યક્તિગત ઝડપ, અહીંયા હું લખી દઉં વ્યક્તિગત ઝડપ છે કેટલી, તો μ1, બરાબર. તો આપણે એવું લખીએ μ2 અપ ટુ μn સુધી. તો અણુઓની સરેરાશ ઝડપ આપણે લખવી હોય તો અણુઓની સરેરાશ ઝડપ શું થશે બેટા, તો અહીંયા હું લખી દઉં UAV બરાબર u1 plus u2 plus u3 up to un, u1 plus u2 up to un ભાગ્યા n, બરાબર. આ શું થયું બેટા, અણુઓની સરેરાશ ઝડપ, બરાબર. તો આ આપણને ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને દર્શાવ્યું કે અણુઓની ઝડપ ખરેખર વહેંચણી, તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. એટલે અણુઓની ઝડપ તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. કોણે આવું કહ્યું, બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ. તો અહીંયા લખીએ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન, લખું છું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન શું કહે છે કે દર્શાવ્યું કે શું દર્શાવ્યું કે અણુઓની ઝડપ તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. અણુઓની ઝડપ તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે. વાયુના આણ્વીય દળ પર આધાર રાખે. જે વાયુ હલકો હોય ને, જેનું આણ્વીય દળ ઓછું હોય, તેની ઝડપ કેવી હોય, વધારે. અને તાપમાન વધારતા ઝડપ પણ વધે છે, અણુઓની ગતિ પણ વધતી હોય છે. મેક્સવેલે ધરાવતા અણુઓની સંખ્યાની ગણતરીમાં સૂત્ર ઉપજાવ્યું, જેમાં જુદા જુદા તાપમાને અણુઓની સંખ્યા વિરુદ્ધ તેને આલેખ દોર્યો. હવે આલેખની અંદર શું એને કેવી રીતે, તો આલેખ કેવી રીતે દોરે છે, અહીંયા આપણે લખીએ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો આલેખ. ધ્યાન આપજો કે દાખલા તરીકે અહીંયા આ એક આલેખ દોર્યો તેને કોના વર્સેસ કોનો, તો અહીંયા લખ્યું અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા, અને બીજો કોના વર્સેસ કોનો, તો ઝડપ. ધ્યાન આપજો, આ છે ઝડપ, બરાબર. પહેલો આલેખ, જેમ જેમ અણુઓની સંખ્યા ઝડપ વધે તેમ તેમ અણુઓની સંખ્યા વધે અને તેમ પછી ઘટે છે, બરાબર. એવી રીતે બીજો આલેખ વધારે સપાટ બને. ઓકે, આ રીતે તેને આલેખ દર્શાવે બે. જેમાં એક વસ્તુ આપણને સમજાય છે કે પહેલું આપણે એવું કહ્યું સૌથી વધુ, ત્યારબાદ સરેરાશ ઝડપ અને વર્ગમૂળ ઝડપ, બરાબર. તો અહીંયા આ છે તાપમાન T1 અને આ છે તાપમાન T2 માટે. ઓકે, તો અહીંયા પહેલી ઝડપ અહીંયા તમને મળી, ત્યારબાદ વર્ગમૂળ ઝડપ અને ત્યારબાદ ત્રીજી આપણે કહીએ RMS, રૂટ મીન સ્ક્વેર, બરાબર. સૌથી વધુ સંભાવ્ય ઝડપ અહીંયા લખીએ, સૌથી વધુ સંભાવ્ય ઝડપ, જે આપણે એવું કહીએ કે સેન્ટરમાં આવશે, બરાબર. પછી સરેરાશ ઝડપ, સૌથી વધુ સંભાવ્ય ઝડપ, બરાબર. પછી આ સેન્ટર વાળું જે છે તેને સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ, અને ત્રીજું જે છે ને તેને આપણે કહીએ વર્ગમૂળ ઝડપ, વર્ગમૂળ ઝડપ, બરાબર. એવી જ રીતે અહીંયા પણ એવું છે 1 2 અને 3, જેમાં આપણે એવું કહીએ કે પહેલી તો મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આપણે લખાય મ્યુ એમપી, અને આપણે લખીએ મ્યુ એમપી મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ. પછી અહીંયા આપણે લખીએ મ્યુ એવી એવરેજ સ્પીડ, અને અહીંયા મ્યુ આરએમએસ, બરાબર, એટલે રૂટ મીન સ્ક્વેર સ્પીડ, બરાબર. તો આના ઉપરથી આપણને એક વસ્તુ સમજાય કે તાપમાન વધારતા ઝડપ પણ વધે છે, બરાબર. કેમ કે તાપમાન T2 is greater than T1, અહીંયા બોલ્ટ્ઝમેને એવું કહ્યું.
બરાબર, એટલે 3 ઝડપો તેને શોધી. હવે આલેખમાં અહીંયા આપણે લખીએ કે ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઘણી ઓછી છે. તમે જો આના ઉપરથી એક વસ્તુ સમજાય કે સૌથી ઓછી અને સૌથી વધુ ઝડપ. બરાબર, તો આલેખ અહીંયા લખીએ આપણે કે આલેખમાં સૌથી વધુ એટલે કે ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઘણી ઓછી છે. સૌથી એટલે કે ઘણી ઊંચી અને ઘણી નીચી, ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. બરાબર, ઓકે. બીજું આપણે કહીએ વક્રમાં મહત્તમ અણુઓની મહત્તમ સંખ્યા ધરાવતા અણુની ઝડપ છે. એટલે વક્રમાં મહત્તમ અણુની મહત્તમ સંભાવ્ય ધરાવતા ઝડપ આ દેખાય છે. આ મહત્તમ સંભાવ્ય ઝડપ, આ વધુ સંભાવ્ય એટલે સૌથી વધુ અને અણુઓની ઝડપ અહીંયા આવશે. બરાબર, જેને આપણે ન્યુ એમપી મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે દર્શાવીએ છે. એટલે વક્રમાં અણુની મહત્તમ સંખ્યા ધરાવતા અણુ, વક્રમાં અણુઓની મહત્તમ સંખ્યા ધરાવતા અણુઓની ઝડપ કેવી હશે બેટા? અણુઓની મહત્તમ સંખ્યા ધરાવતા અણુઓની ઝડપ છે. મહત્તમ સંખ્યા ધરાવતા વક્ર અણુની મહત્તમ સંખ્યા ધરાવતા અણુઓ મહત્તમ સંખ્યા ધરાવતા અણુઓની ઝડપ છે. જેને આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ કહીએ છીએ, જેને આપણે દર્શાવીએ મ્યુ. શું આવશે? mp, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભાવ્ય ઝડપ. અહીંયા એવું કહીએ છે કે અણુઓની સંખ્યા અને ઝડપ જેટલી અથડામણ, જેટલી ઝડપ વધારે હોય ને એટલા જ અણુઓ વધારે અથડાય, એટલી જ અથડામણ વધારે થાય. બરાબર, તો એ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. બીજું આપણે એવું કહ્યું, આ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહીએ છીએ. બરાબર, તે અણુઓની સરેરાશ ઝડપની ઘણી નીચી હોય છે. બરાબર, અણુઓની સરેરાશ ઝડપ કરતા નીચી હોય છે. અણુઓની સરેરાશ ઝડપ એટલે મ્યુ એવી કરતા મહત્તમ સંભાવ્ય ઝડપ નીચી હોય છે. બરાબર, એટલે ઓછી હોય છે. ક્લિયર? એના પછી આપણે એવું કહીએ કે તાપમાન વધારતા સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે અને તેથી ઝડપની વહેંચણી વક્ર ઊંચા તાપમાને વધુ પહોળો થાય છે. એટલે એવું કહીએ કે તાપમાન વધારતા શું થશે બેટા? તાપમાન વધારું છું તો સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય. એટલે કે સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય. અહીંયા તમે જુઓ કે આ વક્ર ભાગ વધારે સપાટ બન્યો અને મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થયો. બરાબર, જેમ જેમ તાપમાન વધે તેમ તેમ ઝડપ પણ વધે. એમ એમ અણુઓ જે એકબીજા સાથે અથડામણ થાય છે એની અંદર પણ વધારો થાય છે. બરાબર, અને વક્ર ઊંચા તાપમાને વધુ પહોળો બને છે. અને વક્ર ઊંચા તાપમાને વધુ પહોળો બને છે. ક્લિયર? અહીંયા વક્રનું પહોળું થવું સૂચવે છે કે વધુ ઝડપે ઘૂમતા અણુઓની સંખ્યા પણ વધે છે. જેમ જેમ વક્ર પહોળો થાય તેમ તેમ એવું પણ આપણે કહીએ કે અણુઓની સંખ્યા પણ, ઘૂમતા અણુઓની સંખ્યા પણ વધે છે. ઝડપની વહેંચણી અણુના દળ પર પણ આધાર રાખે છે. એટલે એવું કહીએ કે એક જ તાપમાને વધારે દળવાળા અણુઓને હલકા વાયુઓના અણુઓ કરતા ધીમી ઝડપ હોય છે. બરાબર, એટલે અહીંયા લખી દઉં એક જ તાપમાને
એક જ તાપમાને વધારે દળવાળા અણુઓને વધારે દળવાળા અણુઓને વધારે દળ હોય અણુઓનું હલકા વાયુના અણુઓ કરતા હલકા વાયુના અણુઓ કરતા તેમની ઝડપ કેવી હશે બેટા કરતા ધીમી ઝડપ હોય છે ધીમી ઝડપ હોય છે એટલે મેં તમને સમજાવ્યું કે જે વધારે જાડો હોય ને એ વધારે દોડી ના શકે જેનું દળ ઓછું હોય તેની ઝડપ પણ કેવી હોય વધારે બરાબર ઉદાહરણ તરીકે એક સરખા એક્ઝામ્પલ લઈએ બેટા કે દાખલા તરીકે અહીંયા નાઇટ્રોજન અણુ ભારે ક્લોરીન અણુ કરતા વધુ ઝડપી છે બરાબર N2 અણુ ની ઝડપ Cl2 વાયુના અણુ કરતા વધુ છે કારણ શું કારણ કે નાઇટ્રોજન વાયુ કેવો છે હલકો છે જ્યારે ક્લોરીન વાયુ કેવો છે ભારે બરાબર અને આથી આપેલ તાપમાને નાઇટ્રોજન અણુઓ ને ક્લોરીન અણુઓ કરતા સૌથી વધુ સંભાવ્ય ઝડપ મૂલ્ય ઊંચું હોવું હોય છે બરાબર એટલે એ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ કે નાઇટ્રોજન વાયુની ઝડપ ક્લોરીન વાયુ કરતા વધારે છે કારણ કે નાઇટ્રોજન વાયુનું દળ કેવું છે ઓછું અહીંયા જો લખવું હોય અને દર્શાવવું હોય તો પણ આપણે દર્શાવી શકીએ કે દાખલા તરીકે સિમ્પલ આનો આલેખ બુકમાં આપણને આપેલો જ છે છતાં એક વખત આપણે ફરીથી દર્શાવીએ કે જેમ કે અહીંયા અણુઓની સંખ્યા છે અણુઓની સંખ્યા બરાબર છે અને નીચે આણ્વીય ઝડપ છે આણ્વીય ઝડપ બરાબર તો અહીંયાથી વધે 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 અને પછી ઘટે છે બરાબર એવી રીતે તાપમાન વધારીએ તો ઝડપ વધવાની છે વક્ર ભાગ વધારે સપાટ બનતો જાય છે બરાબર છે તો અહીંયા આ છે T1 આ છે તાપમાન T2 બરાબર તો અહીંયા જે ઝડપ મળશે મહત્તમ સંભાવ્ય ઝડપ અને આ મહત્તમ સંભાવ્ય ઝડપ તો આને આપણે કહેવાય કે UMP કોની માટે તો ક્લોરીન માટે અને UMP આ કોની માટે તો નાઇટ્રોજન માટે એટલે ટૂંકમાં તાપમાન આપણે નથી પણ ચલો એક નાઇટ્રોજન ને એક ક્લોરીન માટે આપણને આપેલું છે તો અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ નાઇટ્રોજન વાયુનું દળ ઓછું છે એટલે એની ઝડપ કેવી છે વધારે જ્યારે ક્લોરીન વાયુનું દળ વધારે છે એટલે એની ઝડપ કેવી છે ઓછી છે કઈ ઝડપ મહત્તમ સંભાવ્ય ઝડપ બરાબર ચાલો નોટ ડાઉન કરી લો બધું જ ઓકે ચલો આગળ આપણે જોઈએ કે ગતિ ઊર્જા વિશે આપણે વાત કરીએ આની અંદર જ ચલો હવે આપણે વાત કરીએ બેટા ગતિ ઊર્જા આપણે જાણીએ છીએ કે ગતિ ઊર્જા શું થાય ગતિ ઊર્જા જેને કહીએ કાઇનેટિક એનર્જી 1/2 mu². બરાબર હવે આથી 1/2 mu² છે તો અણુઓની ઝડપ સરેરાશ વર્ગમૂલ્ય શું થશે તો અણુઓની
સરેરાશ વર્ગ મૂલ્ય u². તો u² બરાબર આપણે આગળ જોઈ ગયા તો u1² પ્લસ u2² અપ ટુ un² ભાગ્યા શું થશે n, કુલ અણુઓની સંખ્યા. હવે સરેરાશ વર્ગ ઝડપ વાયુઓની અણુઓની સરેરાશ ગતિ ઊર્જાનું સીધું જ માપ છે, બરાબર. અને આપણે જો સરેરાશ વર્ગ ઝડપના વર્ગમૂળ લઈએ ને તો આપણને મળતું ઝડપનું મૂલ્ય મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપના મૂલ્યથી અલગ હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ બેટા, કેવી રીતે અલગ થશે એ આપણે જોઈએ. સરેરાશ વર્ગ ઝડપ અહીંયા લખીએ, સરેરાશ વર્ગ ઝડપ, જેને આપણે શું કહીએ, URMS, બરાબર. જેને આપણે લખાય √μ², μRMS, જેને આપણે કહીએ સરેરાશ વર્ગ ઝડપ. આપણે આગળ આલેખની અંદર જોયું કે સૌથી વધુમાં વધુ મૂલ્ય કોનું હોય, RMS, પછી એવરેજ અને પછી MP. ખબર પડે છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે સૌથી વધુમાં વધુ ઝડપ URMS, પછી μAV અને પછી μMP, અને સરેરાશ વર્ગમૂળ ઝડપ અને સરેરાશ ઝડપ અને આપણે કહીએ મહત્તમ સંભાવ્ય ઝડપ. એટલે આ બધાની કમ્પેરિઝનમાં મહત્તમ સંભાવ્ય ઝડપનું મૂલ્ય કેવું હોય છે બેટા, ઓછું. ઓકે, તો આ ક્રમ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, ત્રણેય ઝડપનો ગુણોત્તર આપણે લેવાનો હોય તો કેટલો વધારે હોય તો આપણને ખબર હોવી જોઈએ કે μMP આ આપણને આવશે પહેલું તો RMS એટલે 1.22, બરાબર, 1.224. જેમ μAV આપણને આવશે 1.128 અને આ આવશે 1, બરાબર. આ આપણને ખબર હોવી જોઈએ. ગુણોત્તર, ત્રણેય ઝડપ વચ્ચેનો ગુણોત્તર. કઈ કઈ ઝડપ, સરેરાશ, ત્યારબાદ બીજું આપણે જોયું કે મહત્તમ સંભાવ્ય ઝડપ અને છેલ્લી આપણે વાત કરી વર્ગમૂળ ઝડપ, બરાબર. સૌથી વધુ ઝડપ કઈ હશે, RMS, √μ². ક્લિયર. આના ઉપરથી આપણે કિંમત મૂકીએ એટલે અહીંયાથી આપણને ખબર પડી જાય. કે તો હવે જોઈ લો એક વખત. હવે આપણે બેટા સ્ટાર્ટ કરીએ કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, બરાબર. પહેલા જોઈ લો એક વખત. ચાલો હવે આપણે જોઈશું બેટા ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ધ્યાન આપજો, શું છે, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. શું કહ્યું બેટા ડાલ્ટને? તેને કહ્યું કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું મિશ્રણ કુલ દબાણના દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે જે વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા ના કરે તેઓનું મિશ્રણ કરવામાં આવે અને તેમનું કુલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય છે, બરાબર. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે એક પાત્રમાં મેં A વાયુ, B વાયુ ને C વાયુ લીધો
તો એ નું બધાને ભેગા કર્યા, એ નું આંશિક દબાણ Pa, બી નું Pb અને સી નું Pc, ત્રણેયને ભેગા કરો તો P કુલ બરાબર શું થાય? Pa Pb Pc. ખબર પડે છે? એટલે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આવું કોણે કહ્યું? તો ડાલ્ટને. તો જોઈએ આપણે અહીંયા લખીએ, પણ હા ખાસ ધ્યાન રાખવાનું, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓ. રાસાયણિક પ્રક્રિયા કરે એનું કુલ દબાણ ના થાય, બરાબર? ચલો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પહેલો તો કયો? અહીંયા એક બીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એવું કહીએ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો? આ થયો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. આંશિક દબાણ એટલે વાયુને અલગ રીતે, અલગ પાત્રમાં આપેલ પરિસ્થિતિએ ભરેલો હોય ત્યારે મળતું વ્યક્તિગત દબાણ, એનું પોતાનું એક અલગ દબાણ. અહીંયા લખું, આંશિક દબાણ એટલે આંશિક દબાણ એટલે આપણે એવું કહીએ કે વાયુ અલગ રીતે આપેલા પાત્રમાં, વાયુ અલગ રીતે આપેલા પાત્રમાં, બરોબર, અલગ રીતે આપેલા પાત્રમાં આપેલ પરિસ્થિતિએ ભરેલો હોય, આપેલ પરિસ્થિતિએ ભરેલ હોય ત્યારે આપણે એવું કહીએ ત્યારે મળતું વ્યક્તિગત દબાણ છે. ત્યારે મળતું વ્યક્તિગત દબાણ છે, બરોબર છે? ધારો કે એક પાત્રમાં વાયુઓ A, B, C અને D નું મિશ્રણ ભરેલું છે, બરોબર? અહીંયા લખીએ કે ધારો કે એક પાત્રમાં વાયુ A, B, C અને D નું મિશ્રણ ભરેલું છે, એક પાત્રમાં ભરેલું છે. તેના આંશિક દબાણ અનુક્રમે, તેના આંશિક દબાણ અનુક્રમે કયા આવશે? Pa, Pb, Pc અને Pd છે, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે તેનું કુલ દબાણ P કુલ બરાબર શું થશે? P કુલ બરાબર Pa Pb Pc Pd. એટલે પાત્રમાં ભરેલા કુલ દબાણ એટલે કે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય છે, બરાબર? એટલે આ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા ડ્રો કરીએ કે એક આ પાત્ર છે, બરાબર છે, જેમાં એ વાયુ ભરેલો છે, ઓકે? એક આ બીજું પાત્ર છે જેમાં બી વાયુ ભરેલો છે, અને એક આ ત્રીજું પાત્ર છે જેમાં આપણે કહીએ સી વાયુ ભરેલો છે, બરાબર છે? ઓકે, આની અંદરથી પહેલું તો અહીંયાથી ઓકે દબાણ કોનું કેટલું જશે એ આપણે જોઈએ છે. બરાબર છે? એવી રીતે અહીંયા પણ સેમ
બરાબર, અને એ રીતે અહીંયા પણ બરાબર છે. ત્રણ પાત્ર છે. અહીંયા હું લખી દઉં વાયુ એ, વાયુ એ, આ લખી દઉં વાયુ બી, અને અહીંયા આપણે લખીએ બંનેનું મિશ્રણ વાયુ એ અને બી. બરાબર, અહીંયા વાયુ ભરેલો છે, બરાબર છે, અને અહીંયાથી આપણને દબાણ આપેલું છે. ચલો આનું દબાણ છે આટલું, અહીંયા સુધી આ દબાણ આવી ગયું. ઓકે, એવી રીતે અહીંયા પણ વાયુ ભરેલો છે બી. ઓકે, અહીંયા દબાણ આનું આટલું આવી ગયું, એટલે આને આપણે કહીએ PA અને PB. આ જે છે તેને આપણે કહીએ PA, બરાબર, અને આ છે તેને આપણે કહીએ PB. આંશિક દબાણ, પર્ટિક્યુલરલી એક વાયુનું દબાણ હોય ને તેને આંશિક દબાણ કહેવાય. બરાબર, ધારો કે આપણે ધારી લઈએ કે PA છે 300, PA 300 mm Hg, અને PB છે 400 ધારી લઈએ, ચાલો 400 mm Hg. અહીંયા દબાણ વધી જવાનું, બંને વાયુઓ ભેગા થઈ ગયા, હવે સમજાય. દાખલા તરીકે અહીંયા આ વાયુઓ ભેગા થયા એટલે એનું દબાણ વધી ગયું. બેટા ખ્યાલ આવી ગયો? તો દબાણ વધ્યું એટલે આપણે એવું કહેવાય કે દબાણ વધે માટે શું થશે કે અહીંયા કુલ દબાણ કેટલું થશે કે P કુલ બરાબર PA PB. બરાબર છે, બે પાત્ર લીધા, આ થયો આંશિક દબાણનો નિયમ, જેમાં અહીંયા લખું P કુલ બરાબર 300 + 400 એટલે જવાબ કેટલો આવે 700 mm Hg. ક્લિયર? તો આવું કયું કોણે આંશિક એટલે કે કોણે કહ્યું? તો આપણે કહીએ કે ડાલ્ટને કહ્યું. હવે ધ્યાન આપો કે જ્યારે પ્રયોગશાળાની અંદર વાયુની બનાવટ દરમિયાન કેટલીક વખત પાણી ઉપર ભેગો કરવામાં આવે છે વાયુને, બરાબર, તો ભેગો કરેલો વાયુ તે તાપમાને પાણીની બાષ્પથી સમૃદ્ધ થયેલો હોય છે, બરાબર ને? તેથી જે પણ દબાણ આપણે માપવામાં આવે તે એકત્રિત કરેલા વાયુના આંશિક દબાણ અને તે તાપમાને વાયુમાં રહેલા પાણીનું બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે એક વસ્તુ ધ્યાન આપજો કે દાખલા તરીકે મારે પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુ બનાવવો છે કે નાઇટ્રોજન વાયુ બનાવવો છે, તો મારે બનાવવો હોય તો પાણીની સપાટી પર જ્યારે વાયુ ભેગો કરવામાં આવે તો એ સપાટી પર જે વાયુ ભેગો થયો અને એનું જે દબાણ આવ્યું એ ફક્ત આંશિક દબાણ, એ વાયુનું આંશિક દબાણ નહીં હોય પણ કુલ દબાણ હશે, પાણીનું બાષ્પ દબાણ અને એની ઉપર એકત્રિત કરેલો વાયુનું દબાણ. ખ્યાલ આવી ગયો? એટલે કુલ દબાણ આપણને મળે. જોઈએ આપણે અહીંયા લખું છું, ચલો પ્રયોગશાળામાં જ્યારે વાયુની બનાવટ દરમિયાન વાયુની બનાવટ દરમિયાન વાયુને કેટલીક વખત શું કરવામાં આવે બેટા? કેટલીક વખત પાણી ઉપર ભેગો કરવામાં આવે છે. પાણી ઉપર વાયુને ભેગો કરવામાં આવે છે, ભેગો કરવામાં આવે માટે આપણે એવું કહીએ કે ભેગા કરેલો વાયુ તે તાપમાને પાણીની બાષ્પથી સંતૃપ્ત થયેલો હોય છે. ભેગો કરેલો વાયુ તે તાપમાને પાણીની બાષ્પથી
સમતૃપ થયેલ હોય છે. ખ્યાલ આવે છે? એટલે પાણીની બાષ્પ છે પણ એની બાષ્પ એટલે જ્યારે દબાણ માપશો તો આંશિક દબાણ નહીં મળે. તેથી માપેલું દબાણ તે પાણી ઉપર એકત્રિત કરેલા વાયુનું આંશિક દબાણ. તેથી માપેલું દબાણ તે પાણી પર શું કર્યું બેટા? એકત્ર કરેલ વાયુનું આંશિક દબાણ. અને બીજું આપણે કહીએ કે તે તાપમાને વાયુમાં રહેલા પાણીની બાષ્પનું આંશિક દબાણ. અને તે તાપમાને વાયુમાં રહેલા પાણીની બાષ્પનું આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે જ્યારે એક્ઝામ્પલ ની અંદર આ અગત્યનું છે કે જ્યારે કોઈ એક્ઝામ્પલ પૂછાય ને તો પાણી આંશિક દબાણ મારે કોઈ વાયુનું શોધવાનું હોય, બરોબર? તો પાણીની બાષ્પનું દબાણ આપણે બાદ કરવું પડે, બરોબર? તો જ આપણને મળશે. એટલે જો આપણે એવું કહેવાય કે બાષ્પ દબાણ બાદ કરવું પડે, દાખલા તરીકે 298 કેલ્વિન તાપમાન, એક એક્ઝામ્પલ લઉં કે પાણી પર એકત્રિત O2 વાયુનું કુલ દબાણમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરવું પડે. જેમ કે જો O2 વાયુનું આંશિક દબાણ મારે શોધવું હોય તો PO2 બરાબર P કુલ ઓછા P H2O. આ કહેવાય બાષ્પ. આ ખબર હોવી જોઈએ. એટલે ઓક્સિજન વાયુ મેં પાણીની સપાટી પર એકત્રિત કર્યો તો આનું આંશિક દબાણ એ કુલ દબાણમાંથી પાણીની બાષ્પનું દબાણ બાદ કરો એટલે આપણને એનું આંશિક દબાણ મળે. આ તો વાયુ એટલે કે ડાલ્ટનનો વાયુ પ્રસરણનો નિયમ, બરોબર? હજી આપણે જોઈએ છે, થોડું બાકી છે, બરોબર? પહેલા આ નોટ ડાઉન કરી લો, પછી આગળ જોઈએ છે. રાઈટ? ચલો. चलो આગળ જોઈએ બેટા. આની અંદર જ ઓકે, હવે ધ્યાન આપો. ધારો કે V લિટર કદના પાત્રમાં T તાપમાને 3 વાયુ જેના મોલની સંખ્યા અનુક્રમે N1 N2 અને N3 છે એ લઈએ આપણે. ધારો કે V કદના પાત્રમાં T તાપમાને 3 વાયુઓ જેનો મોલની સંખ્યા શું કહ્યું કે T તાપમાને 3 વાયુઓ જેના મોલની સંખ્યા N1 N2 અને N3 છે, બરોબર? 3 મોલની સંખ્યા આપેલી છે અને પાત્રનું કુલ દબાણ મેળવવું હોય તો ત્રણેય વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થશે. આપણને ખબર છે કે કુલ દબાણ P કુલ બરાબર P1 P2 P3, બરાબર છે? તો P1 એટલે શું? PV બરાબર NRT આદર્શ વાયુ માટે. તો PV બરાબર NRT, તો એવું લખાય P1 બરાબર N1 RT ભાગ્યા V. V કદ તો કોન્સ્ટન્ટ છે, R અને T પણ એક જ તાપમાન નિયત તાપમાન છે. P2 બરાબર N2 RT ભાગ્યા V અને P3 બરાબર
n3RT ભાગ્યા v. બરાબર છે. તો હવે કુલ દબાણ મારે મૂકવું હોય તો P કુલ બરાબર ચલો n1RT ભાગ્યા v પ્લસ n2RT ભાગ્યા v પ્લસ n3RT ભાગ્યા v. તો આપણે ખબર છે કે RT ભાગ્યા v કોમન n1 n2 n3 એટલે એનો મતલબ થાય n કુલ. બરાબર. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે P કુલ બરાબર n કુલ RT ભાગ્યા v. બરાબર છે. તો આના ઉપરથી એવું પણ આપણે લખાય કે n1 ભાગ્યા n કુલ બરાબર P કુલ એટલે શું કહેવાય તો P1 ભાગ્યા P કુલ બરાબર n1 ભાગ્યા n કુલ એવું લખાશે કે P1 ભાગ્યા P કુલ બરાબર n1 ભાગ્યા n કુલ. બરાબર છે. એવું લખી શકાય કે P કુલ બરાબર n કુલ. બરાબર. P1 ભાગ્યા P કુલ બરાબર n1 ભાગ્યા n કુલ. તો અહીંયાથી P1 ભાગ્યા P કુલ દાખલા તરીકે P1 શું છે આ કેવી રીતે આવ્યું તો આપણને ખબર હોય છે P1 એટલે શું તો n1 RT ભાગ્યા v. બરાબર છે. અને P કુલ એટલે શું હતું તો અહીંયા આપણે અપોન એવું લખાય n કુલ RT ભાગ્યા v. આ શું આવ્યું P1 ભાગ્યા P કુલ. તો આ ઘટાડ્યા તો શું આવ્યું n1 ભાગ્યા n કુલ. સમજાય છે? ખ્યાલ આવી ગયો? એટલે આ સૂત્ર આપણે સાબિત થયું. તો આમાં n1 ભાગ્યા n કુલ બરાબર શું થયું મોલ અંશ. તો આપણે એવું લખાય કે P1 ભાગ્યા P કુલ બરાબર x1. ક્લિયર? સમજી ગયા? જેને આપણે કહીએ એક ઘટકના મોલ ભાગ્યા કુલ ઘટકના મોલ. ક્લિયર? સમજાય છે? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. રિલેશન બધા જ ખબર હોવી જોઈએ. એના પછી આપણે એવું લખીએ કે આના ઉપરથી આપણે એવું લખાય કે P1 બરાબર x1 * P કુલ, P2 બરાબર x2 * P કુલ અને P3 બરાબર x3 * P કુલ. ક્લિયર? આમ દરેક વાયુના મોલ અંશ કુલ દબાણ પરથી દરેક વાયુના આંશિક દબાણ મેળવી શકાય છે. હવે ટકાવારી શોધવી હોય તો એ વાયુના આંશિક દબાણની ટકાવારી મારે શોધવી હોય એ વાયુના આંશિક દબાણની ટકાવારી. ચલો ટકાવારી શોધવી હોય તો કેવી રીતે તો એ વાયુના કદથી ટકા એ વાયુના કદથી ટકા ગુણ્યા 100 અને ભાગ્યા શું થશે ગુણ્યા કુલ દબાણ. ચલો P કુલ દબાણ અને ભાગ્યા શું થશે 100. બરાબર. તો આ આપણને ખબર હોવી જોઈએ. તો વાયુના કોઈ પણ વાયુના આંશિક દબાણના ટકાવારી શોધવી હોય તો આપણે આ રીતે શોધી શકીએ. જેમ કે આ શું થયો PA ની ટકાવારી. તો એ વાયુના કદથી ટકા કદથી કેટલા ટકા છે ગુણ્યા કુલ દબાણ કેટલું છે અને ભાગ્યા 100. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વાયુના આંશિક દબાણના ટકાવારી પણ શોધી શકાય. બરાબર. તો આજે આપણે બે પોઈન્ટ જોયા. પહેલું તો ગતિ ઊર્જા અને અણુઓની ગતિ કેવી રીતે થાય છે, અથડામણ થાય છે, તેમાં ત્રણ ઝડપો વિશે આપણે અભ્યાસ કર્યો. સૌપ્રથમ આપણે વાત કરી કે મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ ઝડપ અને છેલ્લી આપણે વાત કરી કે વર્ગમૂળ ઝડપ. બરાબર. સૌથી વધુ મૂલ્ય વર્ગમૂળ ઝડપનું, પછી સરેરાશ અને પછી આપણે આવે મહત્તમ સંભાવ્ય ઝડપ. ત્યારબાદ આપણે વાત કરી કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, જેમાં કહ્યું કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓને એક પાત્રમાં મિશ્ર કરવામાં આવે તો તેનું કુલ દબાણ એ બંને વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. બરોબર. જે આપણે એક્ઝામ્પલ લીધો કે P કુલ બરાબર PA + PB. બરોબર છે. અને એના ઉપરથી પણ આપણે સૂત્ર મેળવ્યું કે P1 ભાગ્યા P કુલ બરાબર N1 ભાગ્યા N કુલ, જેને આપણે કહીએ મોલ અંશ. એક ઘટકના મોલ ભાગ્યા કુલ ઘટકના મોલ, જેને આપણે મોલ અંશ કહીએ. ફરીથી એક વખત મોલ અંશ એટલે x, x1 બરાબર n1/n1 + n2 એટલે n કુલ થઈ ગયા ને. બરાબર. તો એ રીતે આપણે બધા જ સમીકરણો મેળવ્યા અને છેલ્લે આપણે વાત કરી કે જો ટકાવાર પ્રમાણ આપણે દર્શાવવું હોય તો કોઈ પણ આંશિક વાયુના ટકાવાર પ્રમાણ દર્શાવવું હોય તો PA બરાબર શું થશે એ વાયુના કદથી ટકા ગુણ્યા P કુલ ભાગ્યા 100. બરાબર. તો
અહીંયા સુધી આપણે ઇનફ, બરાબર. નેક્સ્ટ વિડિયોની અંદર આના રિલેટેડ ડાલ્ટનના આંશિક દબાણના નિયમના રિલેટેડ ઘણા એક્ઝામ્પલ જોઈશું અને ત્યારબાદ બીજો આપણે એક્ઝામ્પલ એટલે કે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ જોઈશું, બરાબર. તો આજના વિડિયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.